ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال. અને મેઘગર્જના તેના વખાણની તસબીહ કરે છે અને ફરિશ્તાઓ તેના ડરથી તસબીહ કરે છે અને તે વીજળીના કડાકા મોકલે છે પછી જેના પર ચાહે પહોંચાડી દે છે છતાં તેઓ અલ્લાહના સંબંધમાં એકબીજા સાથે બહેસ કરે છે જો કે તે જબરદસ્ત સજા આપનાર છે. તફસીર કુરાની કલામ મુજબ આખી કાયનાત અલ્લાહની તસબીહ કરે છે અને આ તસબીહ સમજ, શૌર અને પસંદગી સાથે છે. કુરાન આ વાતને ઘણી રીતે સ્પષ્ટ કરે છે. યુસબ્બેહુ અને સબ્બહ જેવા શબ્દો વાપરીને કુરાનમાં ઘણા જુદા જુદા સૂરાઓમાં આ વાતનો ઉલ્લેખ થયો છે. કેટલીક સૂરાઓની શરૂઆતમાં જ તસબીહનો ઉલ્લેખ છે. કાયનાતની પેરવી, સજદા અને ઇબાદતનો ઉલ્લેખ કરીને માણસને કહીને કે તમે તેમની તસબીહને સમજી શકતા નથી. મિહાલનો અર્થ ગુપ્ત યોજના, તદબીર અથવા શક્તિશાળી ઉપાય થાય છે. તેથી શદીદુલ મિહાલનો અર્થ અલ્લાહ બહુ જ શક્તિશાળી છે અને તેની પકડ ખૂબ કઠોર છે. કુરાનમાં ઘણી જગ્યાએ તસબીહ અને હમ્દ સાથે આવ્યું છે, જેમ આપણે રૂકૂ અને સજદામાં કહીએ છીએ સુભાન રબ્બેલ અઝીમે વ બેહમદેહ અને સુભાન રબ્બેલ લા વ બેહમદેહ. રિવાયતોમાં આવ્યું છે કે જ્યારે રસૂલુલ્લાહ ગર્જનાનો અવાજ સાંભળતા ત્યારે વાતચીત બંધ કરીને દુઆમાં મશગુલ થઈ જતા અને બીજાઓને પણ તેમ કરવાનું કહેતા. કેટલીક વીજળીઓ અને આફતો અલ્લાહની સજા તરીકે પણ આવે છે, જેમ કે કૌમે સમૂદ પર આવી હતી. પૈગામ 1. ગર્જના રાદ પણ ફરિશ્તાઓની જેમ શૌર અને સમજ સાથે અલ્લાહની તસબીહ કરે છે. 2. ફરિશ્તાઓ અલ્લાહના ડર અને આદરથી તસબીહ કરે છે. 3. વીજળી પડવી અને તેના કારણે નુકસાન થવું માત્ર સંયોગ નથી, પરંતુ અલ્લાહની ઈચ્છા અને તેના બનાવેલા નિયમો મુજબ થાય છે. 4. હઠધર્મી અને જિદ્દી માણસને ક્યારેક વીજળી જેવી ભયંકર નિશાની પણ અસર કરતી નથી. 5. અલ્લાહ સામે છેતરપિંડી, ઝઘડો અને વિરોધ કરવાની કોશિશ ન કરવી જોઈએ, કારણ કે કોઈ તેની સામે ટકી શકતું નથી. 6. દરેક યોજના અથવા તદબીર ખરાબ નથી. કેટલીક વખત બુરાઈનો સામનો કરવા માટે મજબૂત યોજના અને યોગ્ય તદબીર જરૂરી હોય છે.